નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ગુજરાત એટીએસે પાકિસ્તાન બોર્ડરથી હેરોઇન અને હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલ પંજાબમાં સપ્લાય કરતા આરોપીની ધરપકડ કરી હતી। આરોપી અમૃતસરના કેસમાં 1 મહિનાથી ફરાર થયો હતો। તે બિહાર થઈને અમદાવાદ આવ્યો હતો અને આરોપી અમદાવાદના રખિયાલમાં રોકાયો હતો અને એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતો હતો। એટીએસે આરોપીની ધરપકડ કરી પંજાબ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે। જે બાતમી હકીકત હતી તે કન્ફર્મ થઈ પૂછપરછમાં અને જાણવા મળેલ હતું કે આ વ્યક્તિ દ્વારા જાન્યુઆરી મંથમાં 43 kg ઓફ હેરોઇનનું કન્સાઇનમેન્ટ, તેની સાથે 4 ગ્રેનેડ્સ, એક પાકિસ્તાન મેડ સ્ટાર પિસ્ટલ અને એની સાથેના એ પિસ્ટલના 46 લાઈવ રાઉન્ડનું કન્સાઇનમેન્ટ રિસીવ કરેલ હતું। એ રિસીવ કરીને જે અન્ય અંદરના તેના સિન્ડિકેટના માણસો હતા તેઓને આપવા જતા તે દરમિયાન એ કન્સાઇનમેન્ટ પોલીસના હાથે લાગી જાય છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા નવનિર્મિત અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની રિયાલિટી ચેક કરવામાં આવી હતી। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે શરૂ થતા પહેલા જ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે કોન્ટ્રાક્ટ અને કામગીરી અને મટીરીયલની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। સરકાર આ મામલે તપાસના આદેશ આપશે કે નહીં તે જોવું રહ્યું। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયલિટી ચેક કરવામાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે શરૂ થતાં પહેલાં જ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ધોળકાના ગોધનેશ્વર જલાલપુર નજીક આવેલા હાઈવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કોન્ટ્રાક્ટરની કામગીરી અને મટીરિયલની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। જનતાના ટેક્સના પૈસાનો બરબાદી થતી હોય તેવું લાગી રહ્યું છે। એક્સપ્રેસ રોડ વારંવાર ડાયવર્ઝન અપાતા અકસ્માતો સર્જાય છે। આ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ। સરકાર આ મામલે તપાસના આદેશ આપશે કે નહીં તે જોવું રહ્યું। મંતવ્ય ન્યૂઝ મુકેશ ધલવાણિયા, ધોળકા। ધોળકાના કવકા ગામમાં અમદાવાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે અચાનક તપાસ કરીને ગેરકાયદેસર રેતી ખનન, વહન અને સંગ્રહનું મોટું રેકેટ ઝડપી પાડ્યું હતું। રેડ દરમિયાન એક એક્સવેટર મશીન અને 2 ડમ્પર વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા। આ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹1.20 કરોડ હતી। સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। રમઝાન માસ દરમિયાન ગૌહત્યા થતી હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવા ગયેલ પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર કસાઈઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। 2 બાઇક ચાલકો આવી ગયેલા, એમાં 6 જેટલા ઇસમો હતા અને ત્યારબાદ પોલીસ સાથે બોલચાલ થયેલી અને ત્યારબાદ એમને ફોન કરી અન્ય લોકોને બોલાવેલા। આશરે 50 લોકોનું ટોળું ત્યાં ધસી આવેલું અને પોલીસ સાથે અને અમારા જે બાતમીદાર હતા એની સાથે એ લોકોએ એસોલ્ટ કરેલો અને એસોલ્ટની અંદર એમને લાકડી, પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો। જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે અને જે પોલીસમેન છે અમારા એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે। સુરત શહેર ગ્રામીણ વિસ્તાર કોસંબામાં ગૌરક્ષકો એક જગ્યાએ રેડ પાડવા ગયા હતા, ત્યારે એમની ઉપર હમલા થયું છે। એમની જોડે જ વાત કરશું। આપનું નામ શું છે અને કઈ જગ્યાએ હમલા થયું ને શું આખી ઘટના છે? મારું નામ સાજન ભરવાડ છે। ગઈકાલે અમને માહિતી મળેલી કે કોસંબાના જે હથોડા ગામ છે, હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌ હત્યા થવાની છે। આ ઇન્ફોર્મેશન મળતા અમે એલસીબીનો સંપર્ક કર્યો। એલસીબીની ટીમ એના માણસો જોડે અમારા એક ગૌરક્ષકને સાથે રાખી ઘટના પર જવા નીકળી। ત્યાં રસ્તામાં જ વિધર્મીઓનું એક ટોળું એ રસ્તો આંતરી અને પોલીસ અને અમારા ગૌરક્ષકો ઉપર જીવલેણ હુમલો કરી દીધો, જેમાં અમારા ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે ગંભીર ઈજા થઈ। 15 થી 20 ટાંકા આવ્યા અને 2 પોલીસ કર્મીને પણ ઈજા થઈ, જેમાંથી એક પોલીસ કર્મીઓનો હાથ પણ તૂટી ગયો છે। આ ઘટના સરકાર અને તંત્ર માટે શરમજનક ઘટના છે। એક બાજુ ગુજરાત સરકાર ફાંકા ફોજદારી કરે છે કે ગૌ હત્યા કરનારાઓને છોડવામાં નહીં આવે, એના ટાંટિયા સીધા કરી દઈશું, એની ચાલ બદલાઈ જશે। પણ આ ઘટનાને જોતાં અમને એવું લાગે છે કે અત્યારે પોલીસની ચાલ બદલી ગઈ હોય એવું અમને લાગે છે। ગુજરાતમાં ગૌ હત્યાનો કાયદો છે
પણ એ કાયદો ફક્ત કાગળ ઉપર જ હોય એવું અમને લાગી રહ્યું છે. પોલીસ ઉપર હમલા કર્યો, તમારા ઉપર, બંને ઉપર હમલા કર્યું. પોલીસને તમારી જો ગૌરક્ષક છે હમલા, આ કન્ડિશન કેવું છે? એની પરિસ્થિતિ સિરિયસ છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાંથી બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી અને વધારે સારવાર મળે એ બાબતની કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ. ગઈકાલે કેટલા વાગ્યાની ઘટના છે અને તમે કેટલા લોકો ગયા હતા ને ત્યાં બાતમીના આધારે કંઈક મળી છે? જ્યાં ઇન્ફોર્મેશન હતી, જ્યાં ગાયો કપાઈ રહી હતી, એ સ્થળ ઉપર તો પોલીસ અને ગૌરક્ષકોને જવા જ ના દીધા. એ પહેલાં જ એ લોકોએ રસ્તો આંતરી અને હુમલો કરી દીધો, મારામારી ચાલુ કરી દીધી. એટલે જગ્યા ઉપર તો જવા જ નથી મળ્યું. એટલે પોલીસને અમારી એ રિક્વેસ્ટ છે, જો તમે હજુ પણ એ જગ્યા ઉપર અને એ ગામમાં કોમ્બિંગ કરો તો મોટા પ્રમાણમાં જથ્થો મળી જાય એવું છે. પોલીસ ઉપર ને તમારા ઉપર ટોટલ કેટલા જણા જે હમલા કર્યા છે? અમારા ગૌરક્ષકો તો ઘણા હતા, પણ પોલીસે એક જ વ્યક્તિને જોડે લઈ ગયા, એક જ ગૌરક્ષકને સાથે લઈ ગયા કે જેણે જગ્યા જોઈ હતી, લોકેશન એમની પાસે હતું. એટલે અમારો એક જ ગૌરક્ષક જોડે હતો, પણ પોલીસના માણસો ઘણા હતા. એટલે પોલીસ ઉપર અને ગૌરક્ષકો ઉપર એ લોકોએ હુમલો કરી દીધો. જી, તો બિલકુલ છે, કહી શકાય કે જે ગૌરક્ષકો છે એના ઉપર હમલા કરવામાં આવ્યું છે ને જીવલેવ હમલા કહી શકાય, કેમ કે માથાને ભાગે ઈજા થઈ છે. તો એના ઉપર પોલીસને છે, પોલીસના ઉપર પણ હમલા કરવામાં આવ્યું છે, પોલીસને હાથ પગ તોડી દેવામાં આવ્યું છે ને જે લઈને હાલ તો હમણાં એ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ઇલાજ માટે. હવે વધુ સારવાર માટે એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરત છે, દીપક રાય. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ કાર્યકરોની પ્રવેશબંધી અને પોલીસ ફરિયાદને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. તોડફોડ મામલે ફરિયાદ રદ કરવા અને એબીવીપી સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી. કુલપતિએ કહ્યું, કોઈ પણ વિદ્યાર્થી તોડફોડ કરે તે ચલાવી લેવાશે નહીં, માટે પોલીસ ફરિયાદ રદ નહીં થાય. 16મી ફેબ્રુઆરીથી 23મી ફેબ્રુઆરી સુધી કોઈ પ્રતિક્રિયા, કોઈ આવેદન, કોઈ વિરોધ, કોઈ અપવાદ કે કોઈ એવું પ્રસ્તાવ કે આ ખોટું છે, સાચું છે, કોઈ વિદ્યાર્થી કે સ્કોલર કે સંગઠન દ્વારા કરવામાં આવ્યો નહીં. 23મીએ સીધા ત્યાં જઈને તોડફોડ અને પોસ્ટર્સને ફાડવાનો આ બધું કૃત્ય કરવામાં આવ્યો. એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે અને તેના જે વિદ્યાર્થીઓ છે એને એડમિશન રદ કરવાની માંગ જે અને પરિપત્ર આ પ્રમાણે જે કરવામાં આવે તેને લઈને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો. નરેન્દ્રભાઈ, જે પ્રમાણે એવા આક્ષેપ થયા કે તમે મહાનુભાવોનું અપમાન કર્યું. અમે તો મહાપુરુષોના માન સન્માન માટે રોડ ઉપર ઉતરનારા લોકો છે. થોડા દિવસ પૂર્વે જ્યારે ગાંધીજીને નીચા દેખાડવા માટે અને ગોડસેને મહાન બતાવવા માટેના જ્યારે નાટકો થઈ રહ્યા હોય ગુજરાતમાં, આ જ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ એમનો વિરોધ કર્યો હતો. જ્યારે આ આરએસએસ દ્વારા ખોટો ઇતિહાસ આ દેશનો બતાવી અને ક્યાંક ને ક્યાંક આ દેશના ઇતિહાસ સાથે છેડછાડ કરી અને મહાપુરુષોનું અપમાન થતું હોય તો એનએસયુઆઈ ચાખી નહીં લે. આવનારા દિવસોમાં આનો સખત શબ્દમાં અમે વિરોધ કરીએ છીએ. 24 કલાકમાં યુટર્ન મારવો પડે. યુટર્ન મારવો જ પડે. ખોટી પરિસ્થિતિમાં તમે ખોટા નિર્ણયો લો, કોકનો હાથો બનીને, તો યુટર્ન મારવો પડે. આ પબ્લિક પ્લેસ છે, આ વિદ્યાર્થીઓના પૈસે ચાલતી યુનિવર્સિટી છે. આરએસએસના પૈસે તો ચાલતી યુનિવર્સિટી નથી, તો આના નિર્ણયો આરએસએસ થોડી કરવાની. અને આ દેશના આઝાદીમાં જેનો કોઈ રોલ જ ના હોય એવા લોકોને તમે હીરો બનાવવા નીકળ્યા છો, અને જે દેશ માટે અત્યારે શહીદ થઈ ગયેલા લોકોને તમે ઝીરો બનાવવા નીકળ્યા છો, તો આ કઈ તમારી માનસિકતા છે? આના સખત શબ્દમાં અમે વિરોધ કરીએ છીએ. આની પાછળ કોઈકને કોઈકનો હાથ લાગે, કોના હાથના હિસાબે એફઆઈઆર કરવામાં આવી? ક્યાંક ને ક્યાંક આરએસએસનું પ્રેશર હોય. પોતે 3 વર્ષમાં જે કૌભાંડો કર્યા હોય એની ફાઇલો સરકાર પાસે હોય એટલે પ્રેશર હોય. ક્યાંક ને ક્યાંક પોતાને 2 વર્ષ પાછું રિપીટ થવું હોય એટલે આ કરવું પડે. અને જે વિદ્યાર્થીઓ ત્યાં હાજર જ નહોતા, શિવરાજસિંહ બારડ ને યશરાજસિંહ ખેર, એમના ઉપર અમે માનહાનિનો કેસ કરીશું. આ ક્યારે ચલાવી લેવામાં આવે? કુલપતિ જતા હવાતિયા મારી રહ્યા છે કે હું પાછી કેવી રીતે રિપીટ થઉં. પોતાના મળતિયાઓને સેટ કરી દીધા છે, કેસના ડાયરેક્ટરો બનાવી દીધા છે. એટલે જ્યાં સુધી પોતે નિર્ણય પાછો લે ત્યાં લડાઈ ચાલુ રહેશે. તો જે પ્રમાણે અત્યારે મોટી માત્રામાં જે એનએસયુના કાર્યકર્તા એકઠા થયાના સૂત્રોચ્ચાર કર્યા છે, ક્યાંક કોઈકના ઈશારે જે આ પ્રમાણે એફઆઈઆર કરવામાં આવે છે અને પરિપત્ર કરવામાં આવે છે, તેની સામે આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વૈશ્વિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સીએ રિંકેશ શાહ આઈસીએઆઈ અમદાવાદના ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. નયા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે
નવા કાર્યકાળનો પ્રારંભ થયો. શાખા દ્વારા વ્યવસાયિક શ્રેષ્ઠતા, વ્યવસાયિક દ્રષ્ટિકોણ, ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ માટે કાર્ય યોજનાની દિશા નક્કી કરવામાં આવી છે. વિકાસા ચેરમેન છે. આ નવી બોડી જે ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ડેવલપ થઈ રહી છે એ અંગે કાર્યશીલ રહેશે અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટી વિશ્વમાં જે ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે જે ઓપોર્ચ્યુનિટી છે, જેમ કે યુએસ અકાઉન્ટિંગ છે, દુબઈ માટેના કામ છે, યુકે માટેના કામ છે, ઓસ્ટ્રેલિયા માટેના કામ છે, તે અંગેના સેમિનાર્સ, વર્કશોપ અને તે અંગેના કોર્સ જે ICI સેન્ટ્રલથી ડિફાઇન કરેલા છે એ કોર્સ અહીંયા રન થશે એવી આ નવી કમિટીનો એમ છે. બરોડા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બરોડા ડેરીની ચૂંટણીમાં ઝોન 11માંથી GB સોલંકી બિનહરીફ ચૂંટાશે. ઝોન 11 નસવાડી છોટાઉદેપુરમાંથી માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાયું. અન્ય કોઈ ફોર્મ ભરાયું નથી. વાઇસ ચેરમેન GB સોલંકી સામે કોઈ ઉમેદવાર ન હોવાને કારણે તેઓ બિનહરીફ બની શકે છે. 28 फरवरी को सुबह 11 बजे से फॉर्म्स की चकासनी शुरू होगी, स्क्रूटनी की स्टेज शुरू होगी जोन वाइज, और उसके बाद जो उम्मीदवारों की लिस्ट बनेगी वो हम पब्लिश करेंगे 2 तारीख को, और 2 तारीख से 7 तारीख के बीच में 7 तारीख को लास्ट 3 बजे तक, दोपहर 3 बजे तक उम्मीदवार अपना फॉर्म विड्रॉ कर सकते हैं. जैसे कि जोन 11 में एक ही फॉर्म आया तो फिर उनको कब कर सकते हैं? विड्रॉल स्टेज खत्म होने के बाद जो हम फाइनल उम्मीदवारों की लिस्ट जाहिर करेंगे उसमें हम तब कह सकते हैं सर. ગુજરાત રાજ્યમાં હેડ કાઉન્ટ પ્રોજેક્ટ હેઠળ હાલમાં 7,70,000 ધાત્રી માતાઓને નોંધવામાં આવી છે. આંગણવાડી બહેનો બાળકોની મ્યુઅલ હાજરી સાથે કાર્ય કરે છે, જ્યારે મોબાઈલ દ્વારા ફોટો અપલોડ થવાથી હાજરી પ્રક્રિયા વધુ સરળ બની રહી છે. હેડ કાઉન્ટ પ્રોજેક્ટથી બાળકોની સંખ્યા નોંધવામાં વધારો થયો છે, જેના પરિણામે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓને બજેટમાં પણ વધારવામાં આવ્યું છે. નંબર ઓફ બેનિફિશરીઝ જે વધ્યા હતા, ફોર એક્ઝામ્પલ માર્ચ અંતિત આપણે એક પ્રોજેક્શન કર્યું છે કે અત્યાર સુધી 7.7 લાખ આપણા વધ્યા છે અને બીજા 1,00,000-1.5 લાખનું આપણે ઉમેર્યું કરીશું. એના સાપેક્ષમાં હવે જે આપણું લાભાર્થી કાઉન્ટ છે અને પર લાભાર્થી સ્પેન્ડ છે દૂધ સંજીવની યોજનામાં, ટેક હોમ રેશનમાં, એ આપણું વધ્યું. એટલે એના સાપેક્ષમાં હવે બજેટ આપણે માંગણી કરી છે અને બજેટમાં આપણે 2 રીતે માંગણી કરીએ છીએ. એક આપણે 26-27માં અત્યારે માંગણી કરીએ છીએ અને જ્યારે આપણે વધઘટ થઈ જાય, વધારે થાય, સપોઝ એપ્રિલ, મે, જૂનમાં પણ વધે તો આપણે આરીમાં પણ માંગણી કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણામંત્રી ગિલિસ રોથ અને ડેલિગેશને ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. લક્ઝમબર્ગ 115 બેંક સાથે 8 ટ્રિલિયન યુરોનું રોકાણ, એસેટ તેમજ 80 જેટલા દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસમાં પ્રેઝન્સ ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે ભારત ગુજરાત સાથે નાણાકીય સંબંધો વિસ્તારવા માટેની ઉત્સુકતા દર્શાવી હતી. સાથે લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પણ પરસ્પર સહયોગ અંગે બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આગળ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સંદીપ સાંગલેને મુખ્ય ચૂંટણી અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સંદીપ સાંગલેને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી નિયુક્ત કરાયા છે. હરિત શુક્લા સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ બન્યા. હરિત શુક્લા ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો પણ સંભાળશે. આ સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્ય સરકારે આ આદેશ જાહેર કર્યો છે, જેમાં હરિત શુક્લા ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો પણ સંભાળશે.
તો આગામી દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે તેને લઈને અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓના લિસ્ટની જાહેરાત કરાઈ છે. ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહાનગરોના અધિકારીઓની ચૂંટણી બાબતે નિયુક્તિની યાદી જાહેર કરાઈ છે. ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરાઈ છે. આગળ સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના વેસુમાં જે સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો તેમાં વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. વેસુ વિસ્તારમાં સામૂહિક આપઘાતની ચકચારી ઘટના બની હતી, જેમાં મુખ્ય આરોપી વૈભવ રૂંગટાની ધરપકડ કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ 7 વર્ષની બાળકની અને તેના માતા પિતાએ જે આપઘાત કર્યો હતો તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં વારંવાર મેડિકલ વેસ્ટ ફેંકવાની જે ઘટના સામે આવી રહી છે તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં કેમિકલયુક્ત વેસ્ટ ફેંકવાની વારંવાર ઘટનાઓ જોવા મળી રહી છે. બાવળાના કેરળા જીઆઈડીસી વિસ્તાર પાસે કેમિકલયુક્ત વેસ્ટ ફેંકાયો હતો. કેરાળા ચિયાડા રોડ પર જાહેર રસ્તા પર કેમિકલયુક્ત વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. કેમિકલ વેસ્ટ ફેંકાતા રાહદારી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અગાઉ પણ અનેક વખત કેમિકલ વેસ્ટ ફેંકાયો હતો. તો અમદાવાદથી આ સમાચાર, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ત્યાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમિકલયુક્ત વેસ્ટ ફેંકવાની વારંવાર ઘટનાઓ બને છે. બાવળાના કેરળા જીઆઈડીસી વિસ્તાર પાસે આ કેમિકલયુક્ત વેસ્ટ ફેંકાયો છે. કેરાળા ચિયાડા રોડ પર જાહેર રસ્તા પર કેમિકલયુક્ત વેસ્ટ ફેંકવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો. આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં પોઈચા ખાડી ગામે ગત રોજ જે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને આ વિગતો સામે આવી રહી છે. પોઈચા ખાડી ગામે ગત રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ સમગ્ર બનાવ છે. સીકે પટેલના ફાર્મ હાઉસ પર ફાયરિંગ થયું હતું. ફાયરિંગની સમગ્ર ઘટના વડોદરાથી, જેમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વડોદરાની આ સમગ્ર ઘટના છે, જેમાં 5થી વધુ ઈસમો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા પણ કરવામાં આવી રહી છે. આ સમાચાર વડોદરાથી, જેમાં ગત રોજ ફાયરિંગની ઘટના બની હતી. પોઈચા ખાંડી ગામે ગત રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ સમગ્ર બનાવ હતો, જેમાં ગત રોજ ફાયરિંગની ઘટના બની હતી. સીકે પટેલના ફાર્મ હાઉસ પર ફાયરિંગ થયું હતું. 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની આ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. વડોદરાથી આ સમગ્ર સમાચાર છે, જેમાં ગત રોજ ફાયરિંગની ઘટના બની હતી. 5થી વધુ ઈસમો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની આ પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. નવસારીના મધુમતીમાં જર્જરિત ઇમારતની બાલ્કની ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી, જેમાં મધુમતીમાં જર્જરિત ઇમારતની ગેલેરી ધરાશાયી થઈ. ગેલેરી તૂટી પડતા 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો નવસારીથી આ સમાચાર, જેમાં જર્જરિત ઇમારતને નોટિસો આપી સંતોષ માનવામાં આવે છે. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નવસારીથી આ સમાચાર, જેમાં એક જર્જરિત બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થઈ છે.
ગૃહમાં વોકઆઉટ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રહાર કરતા કહ્યું કે પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપે બહુમતી વસ્તીને અન્યાય કર્યો છે. બજેટમાં સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે. એસસી અને એસટી માઇનોરિટી સમાજની વસ્તીના પ્રમાણ કરતાં ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે. બીજા નિગમ માટે મોટી રકમ ફાળવવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા, જેની સામે મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો મંત્રીનો જવાબ સાંભળવા હાજર રહ્યા નહીં, તેમજ ટ્રેડ ડીલ અંગે કરેલા આક્ષેપો વિરુદ્ધ પોતાનું નિવેદન આપ્યું હતું. गुजरात की बहुमती वस्ती एससी, एसटी, ओबीसी माइनॉरिटी समाज की है. करीबन 82% पॉपुलेशन एससी, एसटी, ओबीसी माइनॉरिटी का गुजरात में है. उसके उत्थान के लिए जो बोर्ड निगम बनाए गए हैं, उसमें हर साल जो बजट एलोकेशन होता है वो पॉपुलेशन के हिसाब से नहीवत मतलब बहुत ही कम किया जाता है. हर साल ये समाजों के साथ अन्याय और भेदभाव हो रहा है. સત્તા નહીં રહેવાના કારણે બોખડાઈ ગયેલી કોંગ્રેસ જો એવું માનતી હોય કે આ પ્રકારની વાતો કરવાથી દેશની જનતાને, રાજ્યની જનતાને ભોળવી શકાય છે, તો એ કોંગ્રેસ ભૂલ ખાય છે. આ દેશની અને રાજ્યની જનતા ભારતના હિત માટે કામ કરતી નરેન્દ્રભાઈ મોદીની સરકારને સારી પેઠે જાણે છે. ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની રાજ્યની સરકાર અને દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકાર એસટી, એસસી, ઓબીસીના રક્ષણ માટે, એમની સેવા માટે, એમની સુવિધાઓ માટે, એમની યોજનાઓ માટે, એમની મળતી મદદ માટે ઉત્તરોત્તર વધારો કર્યો છે. ક્યારેય એના ભોગે એનું રક્ષણ ન થાય, એના ભોગે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કામ કરશે નહીં. તમે આ પ્રકારના ભાડા ઉભા કરીને રાજનીતિ કરવા માંગતા હો તો હું રાજ્યની એસટી, એસસી, ઓબીસીની જનતાને પણ જણાવું છું, આપનું હિત અમારા મન સૌથી પહેલું છે. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં ગેરકાયદેસર બાંધકામ મામલે કચેરીમાં અરજી કરવામાં આવી હતી. સુદામડા રોડ પર આવેલી દુકાનો ગેરકાયદેસર છે એવા આક્ષેપ સાથે ચૌહાણ જયેશ ઉપવાસ પર ઉતર્યા હતા. માથાભારે તત્વોએ ગેરકાયદેસર બાંધકામો કરી જમાવટો કરી નાખ્યો છે, જે અરજીને ધ્યાનમાં લઈને સાયલા મામલતદારે તપાસના આદેશ આપ્યા હતા. હું અહીંયા 19 તારીખે સાયલા મામલતદાર તરીકે હાજર થયેલો છું. અગાઉની એમની રજૂઆત હતી, એમને વાત કરેલી, પણ એ મને ધ્યાનમાં કંઈ હતું નહીં. હું અહીંયા હાજર થયો પછી મને એ બધી ખબર પડી, એટલે એ વિષય હાથ ઉપર લઈને અમે એમને જણાવેલ સ્થળ ઉપર ગયા હતા. સ્થળ ઉપર ગયા અને જેનું બાંધકામ હતું, જેના વિરુદ્ધની અરજી હતી, એનો સંપર્ક કરીને એમને ત્યાં બોલાયા અને એમને પૂછપરછ કરતાં એમને એવું જણાવ્યું કે માન્ય કલેક્ટર સાહેબે એમને આ જમીન છે તે સમયે ગ્રાન્ટ કરેલી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મુકામે જ્યારે સુદામડા જે માર્ગ ઉપર 250 મીટરની રેન્જની અંદર જ્યારે માથાભારે અસામાજિક લુખ્ખા તત્વોએ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર દબાણ કર્યું છે, એની રજૂઆત મેં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, મામલતદાર, લીંબડી પ્રાંત, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આઈજી, માર્ગ મકાન મિનિસ્ટર અને કાર્યપાલક ઇજનેર સુધી મેં. વડોદરામાં વધતા તાપમાન અને આગની વધતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. માર્ચ-એપ્રિલ મહિનામાં આગની ઘટનાઓમાં વધારો થતો હોય છે, જેને પગલે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગ્યાની પરિસ્થિતિને પહોંચી વળવા મોક ડ્રીલ કરવામાં આવી હતી. ફાયર ફાઇટર્સને હાઇડ્રોલિક ક્રેન દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. વિભાગ પાસે રહેલા 84 મીટર લાંબા વ્હીકલ 3 વાહનને અસરકારક રીતે સંચાલિત કરવા ખાસ માર્ગદર્શન અપાયું હતું. આવનાર સમયમાં જો જોવા જઈએ તો ફાયર કોલનો રેશિયો માર્ચ-એપ્રિલ મહિનામાં વધતા હોય છે. ફાયર કોલ્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટેના આજે 3 વડોદરા ફાયર સર્વિસના વ્હીકલ છે, જેમની ઊંચાઈ 30 મીટર, 44 મીટર અને 81 મીટર છે. તો હાઈરાઇઝ બિલ્ડિંગમાં કઈ રીતે એટલી હાઇટ ઉપર ફાયર ફાઇટિંગ કરવું અને રેસ્ક્યુ ઓપરેશન કરવું, તેની એક વેટ ડ્રિલ્સ જે અમે રૂટીન વર્કમાં કરતા હોઈએ છીએ, અને જે ન્યૂ રિક્રુટ સ્ટાફ છે તેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ કઈ રીતે ઓપરેટ કરવા અને કઈ રીતે તેનાથી બચાવ કાર્ય કરવું, એની ટ્રેનિંગ પણ અત્યારે આપવામાં આવી રહી છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.